નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમિસ્ટ્રી રેડોક્સ પ્રક્રિયા લેક્ચર 1. ચાલો હવે પહેલાં તો આ એક શબ્દ છે રેડોક્સ, બરાબર. તો રેડોક્સ છે એનો પહેલાં તો મતલબ સમજીએ કે રેડોક્સનો મતલબ શું થાય. તો રેડોક્સનો મતલબ થાય રિડક્શન અને ઓક્સિડેશન. બરાબર, રિડક્શન અને ઓક્સિડેશનની પ્રોસેસ. ઓકે, હવે તમને સમજાવું કે રિડક્શન કોને કહેવાય અને ઓક્સિડેશન કોને કહેવાય. બરાબર, કઈ કઈ રીતે તમે સમજી શકો. ચાલો, તો રિડક્શન જે છે એ નોર્મલી તમે ઘણી બધી રીતે કહી શકો. જેમ કે હાવ સાદી ભાષામાં આપણે જોઈએ તો હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા. બીજા નંબરનું હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા. બરાબર, પણ આ જે છે એ જૂની ડેફિનેશન છે, નવી બિલકુલ નથી. બરાબર છે, એટલે કન્ડિશન એવી થશે કે હાઇડ્રોજન છે એ ઉમેરાવાની પ્રોસેસ એટલે રિડક્શન, હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન. પણ જૂની ડેફિનેશન છે એટલે ઇનકેસ આ વસ્તુ તમને જોવા મળે પણ અને નહીં પણ મળે. ઓકે, નાવ આગળ જોઈએ. તમારે અત્યારે જે જોવાનું છે એ તમને કહી દઉં તો ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા. અને અહીંયા આવશે ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા. બરાબર, તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ એના બેઝ ઉપર આખું કામ થશે. રેડી, આગળ જોઈએ. હજી પણ છે તો સાંભળજો. ધન ઓક્સિડેશન આંકમાં, ધન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા. આગળ એના સિવાય આવશે ઋણ ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા. બરાબર, શું આવશે? ઋણ ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા. બરાબર, તો આનું હમણાં એક્ઝામ્પલ આપું તમને. એના પહેલાં આ સાઈડ જોઈએ આપણે. આ સાઈડ અહીંયા આવશે ધન ઓક્સિડેશન આંકમાં, ધન ઓક્સિડેશન આંકમાં, ધન ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા. વધારો થવાની પ્રક્રિયા. એ જ રીતે ઋણ ઓક્સિડેશન આંકમાં, ઋણ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા. ઘટાડો થવાની પ્રક્રિયા. રેડી, ચાલો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, નોર્મલી માનો કે હું અહીંયા Fe લઉં છું. બરાબર, તો Fe+3 લઉં છું. મતલબમાં Fe+3 છે જેનો અત્યારે ઓક્સિડેશન આંક કેટલો છે? +3. હવે એ શું કરશે કે આ રિડક્શનની પ્રોસેસ છે ને, તો મારે Fe+2 લેવું પડશે. બરાબર, 2 આયન આવે. હું અત્યારે પ્રિફર કરીશ Fe2+. હવે Fe2+ પાસે મતલબ એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે એટલે એના ઉપર +2 ચાર્જ છે. પણ હું બહારથી હજી એક ઇલેક્ટ્રોન એને શું કરી દઈશ કે આપી દઈશ. ઇટ્સ બિટ માય પ્રોબ્લેમ. ચાલો ભાઈ, પ્રોપર સમજીએ. બરાબર, ફરી પાછું ચાલો. Fe3+ જ આવશે. બરાબર છે. ઓકે, Fe+3 છે, એનો ઓક્સિડેશન આંક 3 છે. હું નોર્મલી Feનો ઓક્સિડેશન આંક +3 ક્યારે આવે?
જ્યારે એને 3 ઇલેક્ટ્રોન પહેલેથી ગુમાવેલા હોય, જેમ કે તમે નાના ધોરણમાં હતા ત્યારે તમને સમજાવવામાં આવતું કે સોડિયમ છે તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર +1 લખાય. મેગ્નેશિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર +2 લખાય. એમ Fe છે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે એટલે એના ઉપર +3 લખેલું છે. પણ હું બહારથી એને 1 ઇલેક્ટ્રોન આપી દઉં છું તો 1 ઇલેક્ટ્રોન એને મળી ગયો તો હવે એણે કેટલા ગુમાવેલા હશે? 2. એટલે એનો ઓક્સિડેશનાંક +2 થઈ જશે. બરાબર છે. એટલે અહીંયા તમે જોઈ શકો, આપણે એમ કીધું કે ધન ઓક્સિડેશનાંકમાં શું થાય? ઘટાડો તો થયો ને, +3 માંથી +2. ઓકે, મતલબ આ Feનું શું થઈ ગયું? રિડક્શન થાય છે. ઓકે, એની જગ્યાએ હું અહીંયા સમજાવું કે Fe2+ હતું. બરાબર છે, Fe2+ હતું, એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. બરાબર, દૂર થવાની પ્રક્રિયા ગુમાવ્યો તો હવે શું થઈ જાય? Fe3+. બરાબર, તો તમે જોઈ શકો ધન ઓક્સિડેશનાંકમાં શું થાય? વધારો. તો આ કઈ પ્રોસેસ છે? Feના ઓક્સિડેશનની. ફરી પાછું બહુ સિમ્પલ છે કે 2 પ્રકારની પ્રક્રિયાઓ શક્ય બને છે, રિડક્શન અને ઓક્સિડેશન. તો આજે પહેલી ડેફિનેશન છે એ બને ત્યાં સુધી તો નહીં આવે. બરાબર છે, એટલે તમારે ઇલેક્ટ્રોન ઉપર જવું પડશે. હવે ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા તો એને રિડક્શન કહેવાય. ધન ઓક્સિડેશનાંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા તો એ રિડક્શન કહેવાય. ઋણ ઓક્સિડેશનાંકમાં વધારાની પ્રક્રિયા તો એ રિડક્શન કહેવાય. ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા તો ઓક્સિડેશન. ધન ઓક્સિડેશનાંકમાં વધારો ઓક્સિડેશન, ઋણ ઓક્સિડેશનાંકમાં ઘટાડો ઓક્સિડેશન. બરાબર છે, તમારી સામે છે. ચાલો વધારે ડીપમાં સમજાવું. વધારે ડીપમાં હું તમને સોડિયમથી જ સમજાવું. માનો કે સોડિયમ છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તો એની ઇલેક્ટ્રોન રચનામાં સેન્ટરમાં 11 પ્રોટોન છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. બરાબર, બીજા નંબરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પાછા 6 ઇલેક્ટ્રોન છે. અને છેલ્લી જે કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન છે. બરાબર, આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. હવે હું શું કરીશ કે આજે જ છેલ્લી સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે. કઈ કક્ષાનો? સંયોજકતા કક્ષાનો. એ ઇલેક્ટ્રોન છે એને અનંત અંતરે દૂર મોકલી દઈશ. ઇલેક્ટ્રોન દૂર કર્યો. ઇલેક્ટ્રોન દૂર કરતા હવે એમાંથી શું બની જશે? એને પ્લસ, કારણ કે 11 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 10 ઇલેક્ટ્રોન થઈ જાય. બરાબર છે, તો એક ધન વીજભાર વધ્યો ને, એક્સ્ટ્રા થયો ને. પહેલાં તો 11 પ્રોટોન હતા, 11 ઇલેક્ટ્રોન હતા એટલે 0 થઈ જતું હતું, પ્લસ માઇનસ. પણ હવે શું થાય કે 11 પ્રોટોન છે ને 10 જ ઇલેક્ટ્રોન રહેવાના છે. આ તો આપણે દૂર કરી દીધો. તો ઋણ વીજભાર 1 એકમ ઘટ્યો તો ધન વીજભાર 1 એકમ શું થયો? વધ્યો ને, અને એ તો રહેવાનો જ તે, એટલે +1. ઓકે, તો 11 પ્રોટોન, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન. ઓકે, હવે પછી તો કોઈ કક્ષા જ નથી. બરાબર, કારણ કે પૂરું થઈ ગયું. તો આ જે છે એને પ્લસની ઇલેક્ટ્રોન રચના છે, આ જે છે સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો ધન બન્યો. અહીંયા સોડિયમનો ઓક્સિડેશનાંક કેટલો હતો? 0 હતો. 0માંથી +1 થયો, મતલબ ધન ઓક્સિડેશનાંકમાં શું થયો? વધારો. ધન ઓક્સિડેશનાંકમાં વધારો. અને જ્યારે ધન ઓક્સિડેશનાંકમાં વધારો થાય ત્યારે શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. બરાબર, તો મતલબમાં કે અહીંયા સોડિયમ જે છે એનું શું થાય છે? ઓક્સિડેશનની પ્રોસેસ પોસિબલ બને છે. ઓકે, તો આને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. રેડી? ચાલો હમણાં જે Fe હતું એ Fe સમજાવું. હવે Fe છે, Feનો પરમાણુ ક્રમાંક છે 26. બરાબર, તો કેન્દ્રમાં 26 પ્રોટોન છે. પછી પહેલા નંબરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજા નંબરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, ત્રીજા નંબરની કક્ષામાં 3s2, 3p6. બરાબર છે, અને અહીંયા મતલબ 2 ઇલેક્ટ્રોન, અહીંયા 6 ઇલેક્ટ્રોન. રેડી? અને આ જે 3d છે, બરાબર, એની વાત કરશું, પણ એની બહાર આવશે 4s. 4s પહેલાં ભરાય, 4sમાં 2 ઇલેક્ટ્રોન.
હવે ટોટલ કેટલા થયા? 2 આ 10 છે, બરાબર છે. 10 ને 6 16 17 18 19 20 થયા, અને હજી 6 બાકી છે, તો 3d6. મતલબ એની ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. રેડી? હવે આ રીતની રચના હોય. એની છેલ્લી કક્ષાની રચના જોઈએ તો કંઈક આ રીતે જોવા મળશે કે 3s2 3p6 3d6. પહેલાં ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થાય, બરાબર. ચાલો જોજો પ્રોપર કે અહીંયા 3d હશે. ડી એટલે 5 હોય ને, 1 2 3 4 5. ઓકે, એમાં 6 છે. આ છઠ્ઠો ઇલેક્ટ્રોન. આ કઈ છે? 3d. આ જે છે એ 4s છે. 4sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. રેડી? હવે કન્ડિશન શું થશે કે અહીંયાથી આમાંથી હું 2 ઇલેક્ટ્રોન દૂર કરું, બરાબર. 2 ઇલેક્ટ્રોન જો હું 4sમાંથી દૂર કરું તો અહીંયા જે બને એને કહેવાય Fe2+, કારણ કે એના કેન્દ્રનો વીજભાર તો 26 જ રહેશે, પણ અહીંથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એકમ ઘટી જાય તો ધન વીજભાર 2 એકમ વધે ને, તો આવું થઈ જશે +26. પહેલી કક્ષામાં પહેલી કક્ષામાં 1s2 2 ઇલેક્ટ્રોન, પછી 2s2 એન્ડ 2p6, ત્યાર પછી 3s2 3p6 અને 3d6, બરાબર. જે અહીંયા તમે જોઈ શકો. મતલબ આની ઇલેક્ટ્રોન રચનામાં આ બરાબર આ 4s જે હતી એ તો ખાલી થઈ જશે. 4s ખાલી છે. 3dમાં કેટલા છે? 6. બરાબર, આવું થશે. મતલબમાં તમે જોઈ શકો પહેલાં એનો ઓક્સિડેશન આંક 0 હતો. 0માંથી હવે કેટલો થયો? +2. મતલબ Feમાંથી Fe+2 બને એ પ્રક્રિયામાં શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. બરાબર. હવે આપણે શું કરીએ સાંભળજો કે Fe+2 છે ને એમાંથી Fe+3 કરી નાખીએ. રેડી? તો આ હું રહેવા દઉં છું અને ઉપરનું ઇરેઝ કરું છું. ઓકે, ચાલો. તો Fe+2 છે એમાંથી Fe+3, બરાબર. હવે Fe+3નો મતલબ શું કે અહીંયાથી આ જે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન દેખાય ને એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. 1 ઇલેક્ટ્રોન દૂર કરવો, બરાબર. તો અહીંયા 26 પ્રોટોન એઝ ઇટ ઇઝ છે. અહીંયા 1s2 છે, બરાબર. શું આવશે? 1s2, પછી 2s2 એન્ડ 2p6 છે, પછી 3s2 3p6 એન્ડ 3d5 છે. ઓકે, તો સીધી વાત છે ને, અહીંયાથી 1 ઇલેક્ટ્રોન હજી પણ કેન્સલ કર્યો મેં. મતલબ આની ઇલેક્ટ્રોન રચનામાં આ 4s ખાલી થઈ જશે, અહીંથી 1 ઇલેક્ટ્રોન નીકળી જશે અને બધામાં સિંગલ 5 ઇલેક્ટ્રોન થઈ જશે, બરાબર. તો આ કેટલું સ્ટેબલ થઈ ગયું, કારણ કે હાફ ફિલ્ડ ઓર્બિટલ થઈ ગઈ, બરાબર. તો સીધી વાત છે, તમે જોઈ શકો Fe+2માંથી Fe+3 થઈ ગયું. મતલબ એના ધન ઓક્સિડેશન આંકમાં વધારો થયો. તો ધન ઓક્સિડેશન આંક વધે તો એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન, બરાબર. તો મારા ખ્યાલથી હવે તમને ઓક્સિડેશનમાં કોઈ પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં. ઓકે, ચાલો જો આગળ જોઈએ. હવે આપણે જોશું રિડક્શનની પ્રક્રિયા. ઓકે, ચાલો. રિડક્શનની પ્રક્રિયા પણ હું Feને લઈને સમજાવું. જેમ કે માનો કે Fe3+ છે. Fe3+ એટલે હમણાં જોયું હતું કે 26 પ્રોટોન હતા, પછી 2 ઇલેક્ટ્રોન હતા ને, પણ એ આ રીતે લખીશું. પહેલામાં 1s2 હતા, પછી 2s2, પછી 2p6 હતા, ત્યાર પછી 3s2 3p6 અને 3d કેટલા થઈ ગયા હતા? 5. રેડી? હવે આપણે શું કરશું? બહારથી આ કક્ષકમાં ઓલો જે લીધેલો ઇલેક્ટ્રોન હતો ને આપણે દૂર કરેલો, એ ઇલેક્ટ્રોન પાછો આપશું, બરાબર. ઇલેક્ટ્રોન હું પાછો આપું તો 1 ઇલેક્ટ્રોન આવી ગયો તો શું બની જાય? Fe2+ થઈ જાય ને, કારણ કે દૂર કયા થયા હશે? 4sના 2 ઇલેક્ટ્રોન જ દૂર થયેલા હશે. જે ડી કક્ષકનો ઇલેક્ટ્રોન હતો એ તો આપણે એને પાછો આપી દીધો, બરાબર. તો Fe+2 થઈ જશે. તો અહીં શું આવશે? +26
પછી 1s2, પછી 2s2 2p6 આવશે, ત્યાર પછી 3s2 3p6 અને 3d કેટલા આવશે 6. 4sમાં ઇલેક્ટ્રોન નથી એટલે 4s0, અહીંયા પણ 4s0, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો +3માંથી +2 ક્યારે થયા, જ્યારે એક ઇલેક્ટ્રોન ઉમેરાણો ત્યારે. તો ઇલેક્ટ્રોન ઉમેરાઈ અને રિડક્શન થયું કહેવાય. તો Fe+3 તમે જોઈ શકો ધન આયનના ઓક્સિડેશન આંકમાં શું થયો ઘટાડો, 3માંથી કેટલો થઈ ગયો 2. તો આ જે પ્રક્રિયા થઈ એને કહેવાય રિડક્શનની પ્રક્રિયા, બરાબર છે. તો બહુ સિમ્પલ છે, એટલું કાંઈ ડિફિકલ્ટ નથી કે તમને ના સમજાય. રેડી? તો આ રિડક્શન છે. હજી પણ રિડક્શન થોડુંક તમને સમજાવું. આપણે એમાં જોયું હતું ને કે ધન આયનના ધન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, પણ એમ જોયું હતું કે ઋણ આયનના ઋણ ઓક્સિડેશન આંકમાં વધારો થાય અથવા ઋણ આયન બને, બરાબર. તો હું ક્લોરીનને લઈને સમજાવું. ચાલો, ક્લોરીન જે છે એ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. તો વચ્ચે કેન્દ્રમાં 17 પ્રોટોન છે, પછી 1s2 હશે, ત્યાર પછી 2s2 અને 2p6. રેડી? પછી 3s2 અને 3p કેટલા હશે 5 6 7, તો 5 હશે ને. રેડી? આવી કન્ડિશન છે. હવે શું થઈ શકે, તો આ જે Cl છે એને 12થી 1 ઇલેક્ટ્રોન આ કક્ષકમાં મળે, ઇલેક્ટ્રોન ઉમેરાય, પીમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરાય, કારણ કે 3sમાં 2 ઇલેક્ટ્રોન છે, પછી 3pમાં 5 ઇલેક્ટ્રોન છે, દેખાય, બરાબર. આ 3pમાં 5, હજી એકની જગ્યા ખાલી છે, હું 1 ઇલેક્ટ્રોન આપી દઉં ને તો એની અષ્ટક રચના પૂરી થઈ શકે. શું થઈ શકે? અષ્ટક રચના પૂર્ણ થઈ શકે, અને જો એવું થાય તો એની સ્ટેબિલિટી વધી જાય, બરાબર છે. એટલે બહુ સ્વેચ્છાએ 1 ઇલેક્ટ્રોન સ્વીકારવા તૈયાર થશે, એટલે 1 ઇલેક્ટ્રોન ઉમેરાણો. હવે 1 ઇલેક્ટ્રોન ઉમેરાય તો કઈ રીતે લખાય સમજાવું. +17 તો લખવાના જ છે, બરાબર. પછી શું લખાશે, તો ચાલો, પછી 1s2 આવશે, ત્યાર પછી 2s2 2p6 આવશે, એના પછી 3s2 અને 3p કેટલા થઈ જશે 6. તો તમે વિચારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કેટલી થઈ ગઈ 18 થઈ ગઈ. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, તો 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. પ્રોટોન તો 17 જ છે, તો 1 માઇનસ વીજભાર વધ્યો ને, એટલે અહીં શું લખાય 1 માઇનસ, બરાબર છે. એટલે આ નેગેટિવ આયન થઈ ગયો, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન રચના જો આપણે કહીએ તો આ 3s છે અને આ 3p છે, બરાબર. તો તમે જોઈ શકો કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના છે. હવે અહીંયા તમે જોઈ શકો ચાર્જ 0 હતો, એમાંથી -1 થાય છે, અને જ્યારે ઋણ ઓક્સિડેશનાંક બને ત્યારે શું થયું કહેવાય રિડક્શન, કારણ કે ઇલેક્ટ્રોન શું થાય છે ઉમેરાવાની પ્રોસેસ છે. ઓકે, તો અહીંયા તમે સમજી લીધું કે કઈ રીતે ઓક્સિડેશન કહેવાય અને કઈ રીતે રિડક્શન કહેવાય, બરાબર. ચાલો આગળ વધીએ. હવે આપણે ઓક્સિડેશન આંક ગોતવાની રીત જોશું, બરાબર છે. તો એ ઓક્સિડેશન આંક શોધવાની રીત જે છે એમાં ખાસ એટલે ખાસ સમજો, એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. લાલ નથી લેવાની, ઓકે, આપણે નવી લાલ યુઝ કરશું. ઓકે, ચાલો, એક બહુ ઇમ્પોર્ટન્ટ નોટ છે, બરાબર છે. આ નોટ તમારે યાદ રાખવાની છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, મતલબ ઉપયોગમાં લેવાની છે. કઈ રીતે? તો હંમેશા સંયોજનમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોનેગેટિવિટી જે આપણે જોઈ ગયા છે, યાદ છે ને, સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના કેન્દ્ર તરફ આકર્ષવાની ક્ષમતા, તો એ ઇલેક્ટ્રોનેગેટિવિટી ચકાસવી. રેડી? તો શું કરવાનું કે જે પણ તત્વો છે સંયોજનમાં એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ચેક કરવાની. એ ચેક કર્યા પછી જોવાનું કે વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવતા તત્વનો ઓક્સિડેશનાંક
ઓક્સિડેશનાંક નેગેટિવ લેવાનો, બરાબર. જ્યારે શું કહી શકાય કે ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવતા તત્વનો ઓક્સિડેશનાંક પોઝિટિવ લેવો, બરાબર. આપણે ઉદાહરણથી સમજીએ એટલે તમે વધારે સમજી શકો. માનો કે હું અહીંયા લઉં છું OF2 લઉં છું, બરાબર. તો મારી પાસે બે તત્વો છે. હવે બે તત્વોમાં એક ઓક્સિજન છે, એક ફ્લોરિન છે. આની વિદ્યુત ઋણતા સરખાવો તો આપણને ખબર છે કે આની વિદ્યુત ઋણતા 4.0 છે, આની વિદ્યુત ઋણતા 3.5 છે. તો આને ફોલો કરો. વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોનો ઓક્સિડેશનાંક માઇનસ લેવા, તો મતલબ આનો નેગેટિવ લેવાનો છે અને આનો કેવો લેવાનો? પોઝિટિવ, બરાબર. તો સાંભળજો કે ફ્લોરિન હંમેશા કેટલો ઓક્સિડેશનાંક ધરાવે? -1. ક્યારેય એમાં ચેન્જ આવશે નહીં, બરાબર. કોઈ પણની હારે લેશો એટલે F જે છે એનો ઓક્સિડેશનાંક કેટલો લખી દેવાનો? -1. બાકી મેં તમને મેથડ શીખવાડી છે ઓક્સિડેશનાંક શોધવાની. ઓક્સિજનનો ગોતવો છે, 2 ફ્લોરિન = હું લખવાનું 0. આવું મેં એટલા માટે 0 લખ્યું કારણ કે આખા સંયોજન ઉપર 0 ચાર્જ છે, કોઈ વીજભાર નથી. ઓક્સિજનનો શોધવાનો છે, ફ્લોરિનનો તો -1 ખબર જ છે. તો ઓક્સિજન વત્તા 2 ગુણ્યા -1 = 0. તો ઓક્સિજન વત્તા -2 થઈ ગયા = 0. માટે ઓક્સિજન +2. તો ઓક્સિજનનો કેટલો આવ્યો? +2 આવ્યો, બરાબર. તો તમે જોઈ શકો છો મેં અહીંયા જે કીધું છે એ પ્રમાણે અહીંયા થાય છે. ઓકે, ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં માનો કે હું લઈ લઉં Cr2O7 2-, બરાબર. હવે સમજો, આમાં બે તત્વો છે, એક ક્રોમિયમ છે અને એક ઓક્સિજન છે, બરાબર. હવે ક્રોમિયમ જે છે સાંભળજો એ ધાતુ છે અને ઓક્સિજન શું છે? અધાતુ છે. તો એટલું ખાસ યાદ રાખવાનું કે અધાતુની વિદ્યુત ઋણતા હંમેશા વધારે હોય, જ્યારે ધાતુની વિદ્યુત ઋણતા હંમેશા કેવી હોય? ઓછી હોય. તો આ પોઝિટિવ આવશે અને આ શું આવશે? નેગેટિવ આવશે, બરાબર છે. હવે એનો ઓક્સિડેશનાંક આપણે શોધીએ કે કઈ રીતે આપણને મળશે. રેડી? ચાલો, ઓક્સિજન છે એનો તમારે -2 લેવાનો. ઓક્સિજનનો હંમેશા કેટલો લેવાનો? -2 લેવાનો, બરાબર. તો આ તો ફિક્સ જ છે કે ઓક્સિજનનો આપણે -1 લેવાનો છે. તો અહીંયા આપણે 2 Cr લખશું, બરાબર. પછી 7 ઓક્સિજન લખશું અને ઓલી સાઈડ બીજી બાજુ શું લખશું? -2 લખશું, કારણ કે આખા સંયોજનની ઉપર કેટલો ચાર્જ છે? -2. અહીંયા લખવાનો. ચાલો, ક્રોમિયમનું શોધવાનું છે કારણ કે ઓક્સિજનનું તો ઓલરેડી ખબર છે -2 હોય, બરાબર. હમણાં થોડીક વાર પહેલાં ફ્લોરિન સાથે પ્લસ આવ્યો તો યાદ છે, પણ ફ્લોરિનની વિદ્યુત ઋણતા એમાં વધારે હતી ને એટલે અત્યારે કોની વધારે છે? ઓક્સિજનની. જ્યારે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય બીજા તત્વ કરતાં ત્યારે -2 લઈ લેવાનું. રેડી? ચાલો, તો 2 ક્રોમિયમ વત્તા 7 દુ 14 = -2. 2 ક્રોમિયમ બરાબર 14 -2, કારણ કે આ માઇનસ આ સાઈડ આવે તો પ્લસ થાય ને, એટલે 14 - 2 કેટલા થશે? 12 થાય, બરાબર. પણ એ કેટલા ક્રોમિયમનો છે? 2 ક્રોમિયમનો 12 છે, તો 1 ક્રોમિયમનો 12/2 એટલે કેટલો થશે? +6. રેડી? તો મતલબમાં ક્રોમિયમ જે છે એનો ઓક્સિડેશનાંક +6 આવે. ઓકે, કેવો આવશે? +6 આવશે. રેડી? તો બહુ સિમ્પલ છે ઓક્સિડેશનાંક જે છે એ શોધવાની પદ્ધતિ. ઓકે, ચાલો, તો એમાં તમને કહી દીધું એમ ફ્લોરિન હંમેશા -1 લ્યો, ઓક્સિજન હંમેશા કેટલો લ્યો? -2. પણ એમાં અપવાદ છે. ઓક્સિજન છે એના ઓક્સિડેશનાંક અલગ અલગ હોય છે. તો જરાક એના ઉપર ફોકસ કરીએ. ઓક્સિજનની
ઓક્સિડેશન અવસ્થાઓ. બરાબર, તો ઓક્સિજન છે એની ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એની આપણે વાત કરીએ તો પહેલા નંબરનું કે સામાન્ય રીતે અને મોટા ભાગે સામાન્ય રીતે અને મોટા ભાગે ઓક્સિજન -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. રેડી. તો નોર્મલી કન્ડિશન કેવી હોય કે ઓક્સિજન સામાન્ય રીતે -2 હોય, પણ અપવાદમાં યાદ હોય તો, હવે હું એક્ઝામ્પલ આપવા માટે એબલ છું કે આપણે યાદ હોય તો પેરોક્સાઇડ જોઈ ગયા. પેરોક્સાઇડ, બરાબર. પેરોક્સાઇડ સંયોજનોમાં કેટલી હોય? -1 હોય છે. કઈ રીતે? તો એ તમને સમજાવું. જેમ કે Na2O2 આ સોડિયમ પેરોક્સાઇડ છે. રેડી. એમાં તમે જોઈ શકો પેરોક્સાઇડ આયન છે જેને લખાય O2 - 2. શું લખાય? O2 - 2 આ પેરોક્સાઇડ આયન છે. હવે પેરોક્સાઇડ આયનને બીજી રીતે આ રીતે લખાય ઓક્સિજન બોન્ડ ઓક્સિજન -1 -1. તો એક ઓક્સિજનનો કેટલો આવે? -1 આવે. બરાબર છે. તો આ પેરોક્સાઇડ છે. રેડી. તો સોડિયમ છે એ આલ્કલી ધાતુ છે. આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા કેટલો હોય? +1 હોય. બરાબર છે. તો સોડિયમ છે એનો +1 ઓક્સિડેશન આંક અહીંયા લઈએ અને ઓક્સિજનનો ગોતીએ. કેટલો આવવો જોઈએ? -1. ચાલો જોઈએ. 2 સોડિયમ વત્તા 2 ઓક્સિજન = 0. 2 ગુણ્યા +1 પ્લસ 2 ઓક્સિજન = 0. તો 2 ઓક્સિજન -2 થાય. તો 1 ઓક્સિજન -2 ભાગ્યા 2 એટલે કેટલો આન્સર આવે? -1 આવ્યો. બરાબર છે. જે અહીંયા તમે જોઈ શકો છો. 1 ઓક્સિજન ઉપર -1 ચાર્જ હોય. તો આ પેરોક્સાઇડની વાત છે. પેરોક્સાઇડની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -2. પણ સામાન્ય રીતે કેટલો હોય? -2. તો પેરોક્સાઇડ તો બહુ ઓછા બને છે ને. બરાબર છે. તો પેરોક્સાઇડ દેખાય તો -1 કરો, નહીં તો શું કરો? +1 સોરી -2. ચાલો બીજું સમજાવું. તો પેરોક્સાઇડ તો તમે સમજી લીધું. બરાબર. હવે જોઈએ સુપર ઓક્સાઇડ. બીજા નંબરનું સુપર ઓક્સાઇડ. રેડી. કોઈ પણનું સુપર ઓક્સાઇડ, ખાસ કરીને પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ આ સુપર ઓક્સાઇડ બનાવે છે. જેમ કે KO2, બરાબર. પછી RbO2 અને સીઝિયમ O2. હવે આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? તો સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 હોય છે. બરાબર. તો ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક -1/2 હોય નોર્મલી. તો અહીંયા K + 2 ઓક્સિજન = 0 થાય ને આના માટે. તો પોટેશિયમ તો આલ્કલી ધાતુ છે. આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા +1 હોય. તો આનો +1 વત્તા 2 ઓક્સિજન = 0. તો 2 ઓક્સિજન -1. તો 1 ઓક્સિજનનો કેટલો? -1/2 આવી ગયો. બરાબર. પણ એ સુપર ઓક્સાઇડમાં આ 3 જ છે. બાકી તમને ક્યાંય જોવા મળશે નહીં. એટલે મેં કીધું એમ એટલું ડિફિકલ્ટ નથી. સુપર ઓક્સાઇડ આ 3માંથી એક હોય તો -1/2, પેરોક્સાઇડ હોય તો -1, અને આ બંનેમાંથી એક પણ ના હોય તો ઓક્સિજનનો -2 મૂકી દેવાનો. બરાબર. તો આ બહુ સિમ્પલ ભાષામાં તમને સમજાવી દીધું.
ચાલો તો ઓક્સિજન છે એની કથા પૂરી. આગળ જોઈએ. આનું હજી પણ ઉદાહરણ આપું પેરોક્સાઇડનું, બરાબર, જેમ કે H2S2O8, બરાબર, આવું એક એસિડ છે. હવે આનું પ્રોપર નામ મને ભૂલાઈ ગયું છે, કેરોઝ એસિડ કે માર્શલ એસિડ, બેમાંથી એક છે. સ્ટ્રક્ચર લખીએ તો સલ્ફર, ઓક્સિજન, ઓક્સિજન, સલ્ફર, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, રેડી, OH, અહીંયા આવશે OH. તો આખા એસિડનું મેં સ્ટ્રક્ચર લખ્યું, રેડી. એ બધી લોન પેર દર્શાવેલી છે, બરાબર, જે ઓક્સિજન યુઝ નથી કરેલી. હવે સાંભળજો, અહીંયા તમે જોઈ શકો છો કે આવો બોન્ડ છે, ઓક્સિજન બોન્ડ ઓક્સિજન છે. જ્યારે ઓક્સિજન બોન્ડ ઓક્સિજન દેખાય ત્યારે સમજવાનું કે એ કયો આયન હશે, પેરોક્સાઇડ આયન હોય, રેડી. અને પેરોક્સાઇડ આયનમાં બંને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો હોય, -1. તો આ બેનો -1 છે. બાકીના બધા હાવ નોર્મલ છે, તો બધાનો કેટલો હશે, -2 હશે, રેડી. તો હાઇડ્રોજન છે એ અધાતુ સાથે છે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. હાઇડ્રોજન અધાતુ સાથે જોડાય તો +1 હોય, બરાબર. અને જો હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય તો -1 હોય, રેડી. હવે જુઓ અહીંયા હાઇડ્રોજન કોની સાથે જોડાણો, ઓક્સિજન અધાતુ છે, તો હાઇડ્રોજન કેવું હશે, +1. અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન છે, ઓક્સિજન આરે અધાતુ છે, એટલે હાઇડ્રોજન કેવું હશે, +1. તો અધાતુ આરે જોડાય ત્યારે હાઇડ્રોજન +1 લેવાનું, બરાબર છે. ચાલો તો અહીંયા તમને સમજાવું કે આમાં સલ્ફરના ઓક્સિડેશનાંક શોધવા છે. કોના, સલ્ફરના, રેડી. આ બંને સલ્ફરના ઓક્સિડેશનાંક શોધવા છે. તો મારે લખવું જોઈએ પહેલાં તો 2 હાઇડ્રોજન, જે અહીંયા છે, આ 1 અને આ 2. પછી આ 2 ઓક્સિજનનું અલગ લખવું પડે, એના 6 ઓક્સિજનનું સાથે લખવું પડે. તો 6 ઓક્સિજન પાછા 2 ઓક્સિજન વત્તા 2 શું આવશે, સલ્ફર =0, કારણ કે આખા સંયોજન ઉપર કોઈ વીજભાર નથી, તમે જોઈ શકો 0 છે. હવે 2 હાઇડ્રોજનનો કેટલો, +1, 6 ઓક્સિજનનો -2, 2 ઓક્સિજનનો -1 પ્લસ 2 સલ્ફરનો ગોતવાનો છે, અહીંયા 0, રેડી. ચાલો તો હવે આપણે શું કહીએ કે ચાલો અહીંયા +2 થઈ જશે, +6 × 2 = 12, તે -12 થઈ જશે, -2 થશે, 2 સલ્ફર =0, 12 ને 2 14. પણ આ +2 અને આ -2 ને કેન્સલ કરી શકું, તો આ -12 પહેલી સાઈડ જાય તો +12 થાય, તો 2s =+12, માટે s =+12/2, એટલે કેટલા થશે, +6, બરાબર. તો +6 ઓક્સિડેશનાંક આ જે સલ્ફર દેખાય એ સલ્ફરનો આવે છે, બરાબર. તો બહુ સિમ્પલ વસ્તુ છે, મેં કીધું એમ ઓક્સિડેશનાંક ફાઇન્ડ આઉટ કરવો. ચાલો હાઇડ્રોજન કહી દીધું, ઓક્સિજન કહી દીધું, ફ્લોરિન કહી દીધું, તેના ઓક્સિડેશનાંક કેવા કેવા હોઈ શકે. ઓકે, હવે આગળ વધીએ અલગ રીતે, રેડી. ચાલો એમાં આલ્કલી ધાતુઓ એટલે કે સમૂહ નંબર 1, બરાબર. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, આ બધાનો ઓક્સિડેશનાંક હંમેશા +1 લેવાનો, ગમે ત્યાં આવે +1 લેવાનો, બરાબર છે, ક્યારેય નહીં બદલવાનું. પછી આલ્કલાઇન અર્ધધાતુઓ, બરાબર, એટલે સમૂહ નંબર 2. તો આલ્કલાઇન અર્ધધાતુમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, આ દરેકનો કેટલો લેવાનો, +2. જેમ કે માનો કે MgSO4 છે, એમાં મારે સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધવો છે, બરાબર. તો મારે શું લખવું જોઈએ,
મેગ્નેશિયમ વત્તા 1 સલ્ફર વત્તા 4 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે આખા ઉપર કોઈ વીજભાર નથી. મેગ્નેશિયમનો હજી હમણાં કીધું કયા વિભાગનું તત્વ છે, બીજા એસ વિભાગનું, બીજા સમૂહનું, તો +2 લખવાના. સલ્ફર વત્તા 4 ઓક્સિજન આમાં ક્યાંય સ્પેશિયલ છે નહીં, કાં તો પેરોક્સાઇડ હોય, બરાબર, સુપર ઓક્સાઇડ હોય તો જ તમારે સ્પેશિયલ લેવાનું, બાકી આવું કોમન હોય તો ઓક્સિજનના કેટલા -2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો સલ્ફરને એઝ ઇટ ઇઝ રાખવું, તો આ 4 દુ 8, -8 પહેલી સાઈડ શું થાય +8, +2 આ સાઈડ શું થાય -2, તો આન્સર આવે +6. બરાબર, તો મતલબ MgSO4 છે એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 છે, પણ Mgનો કેટલો છે +2. તો એવી રીતે આ બધાના તમારે યાદ રાખવાના. બરાબર, ચાલો આગળ જુઓ. એક આ સમૂહનું જોવાનું હતું. આગળ જોઈએ વિભાગ પી. બરાબર, પી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થા, એમાં સમૂહ નંબર 13. મેં પહેલાં પણ સમજાવ્યું છે, સમૂહના નંબરમાંથી 10 માઇનસ કરો, કેટલા આવે +3. તો આ સમૂહના તત્વો +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, પણ સમૂહમાં નીચે જતા કોની સ્થાયીતા વધે +1ની. ઉદાહરણ તરીકે બેરેલિયમ, એલ્યુમિનિયમ, બેરેલિયમ નો આવે, કોઈ કહેતું નથી. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. રેડી, આ બી જે છે એ +3 બતાવશે. ગેલિયમ છે +3 +1 બતાવે, પણ નીચે જતા +1 જોવા મળે. બરાબર છે, તો તમારે આ રીતે આની ઓક્સિડેશન અવસ્થાઓ બને તો યાદ રાખવાની થશે. રેડી, ટ્રાય કરવી. ચાલો સમૂહ નંબર 14, સમૂહ નંબર 14 -10 એટલે કેટલું આવશે તો +4. +4 મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, પણ ન્યૂનતમ કેટલી આવશે +2. રેડી, આ સમૂહના તત્વોમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર છે, કાર્બન છે એની ઓક્સિડેશન અવસ્થા +4, સિલિકોન એ +4 બતાવી શકે, પણ જર્મેનિયમથી લેડ તરફ જતા જે જોવા મળશે એ તમને +2 હશે. બરાબર, એમાં પીવી તે +2 વધારે દર્શાવે છે. બરાબર, તો આ કોઈ સમૂહ થઈ ગયો, સમૂહ નંબર 14. 15, 16, 17 ત્રણેય જોવાના છે. ચાલો સમૂહ નંબર 15 -10 એટલે કેટલા આવશે +5. તો નોર્મલી તો +5 જોવા મળે, બરાબર છે, પણ એનાથી ક્યારેય વધશે નહીં. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. રેડી, નાઇટ્રોજન તો બહુ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, -3 દર્શાવે, -2, -1, 0, +1, +2, +3 બસ. બરાબર, આટલી ઓક્સિડેશન અવસ્થાઓ. ફોસ્ફરસ જે છે એ +5 બતાવે, +3 બતાવે. રેડી, આર્સેનિક પણ સેમ +5 +3. સમૂહમાં નીચે જતા આ 3 જે છે એનું ક્રેઝ મતલબ એ વધશે. બરાબર, +3 ઓક્સિડેશન અવસ્થા જે છે એ વધારે દર્શાવવાનું વલણ જોવા મળશે. ઓકે, તો આ સમૂહ નંબર કયો હતો 15. ચાલો પછી આગળ જોઈએ સમૂહ નંબર 16. સમૂહ 16 જે છે એમાં 16 - 10 કરો, કેટલી +6 જોવા મળે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ. બરાબર, તો આમાં નીચે જતા જે +6 છે એમાંથી +4 થાય ને +4 +2 એવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. ઓક્સિજન કઈ કઈ બતાવે તો -1 -2 -1/2 +1 અને +2. બરાબર, પણ +1 અને +2 ખાલી કોની સાથે બતાવે તો ફ્લોરિન સાથે. બાકીની જે ઓક્સિડેશન અવસ્થાઓ છે માઇનસમાં, એક સુપર ઓક્સાઇડ, એક પેરોક્સાઇડ અને નોર્મલ ઓક્સાઇડની છે. બરાબર છે, ઓક્સિજન કોઈ દી +6 બતાવતું નથી. એ કોણ બતાવે? સલ્ફર. હમણાં યાદ હોય તો સલ્ફરના +6 મળ્યું હતું આપણને.
તો સલ્ફર જે છે એ સલ્ફર પાછી +6 ઓક્સિડેશન અવસ્થા મેક્સ બતાવે, +4 +2 એવું જલ્દી નહીં આવે, બરાબર, એ નીચે જતા આવશે. ચાલો પછી સમૂહ નંબર 17. ચાલો સમૂહ નંબરના 17ના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થાઓ, તો 17 - 10 એટલે કેટલા આવી શકે? +7, બરાબર. ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા જે છે 17 - 2 એટલે કેટલી? 7 - 2 એટલે કેટલી? +5. હજી પણ આવી શકે +3 અને હજી +1. તો ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા જે છે એ ઘણી બધી જોવા મળે છે, બરાબર. હવે સમૂહના તત્વો લખીએ. તત્વોમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એમાં ફ્લોરિન હંમેશા -1 દર્શાવે, બરાબર. હમણાં સમજાવ્યું હતું, કારણ કે આખા પીરિયોડિક ટેબલમાં સૌથી વધારે વિદ્યુતઋણ તત્વ શું આવશે? ફ્લોરિન, એટલે -1. ક્લોરિન જે છે એ -1 તો બતાવે, પણ એના સિવાય +1, +3, +5, બરાબર, આવી ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એ જોવા મળશે. અહીંયા +7 સુધી જઈ શકે છે, બરાબર. ઉદાહરણ તરીકે Cl2O7. હવે આમાં Clની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો 2 Cl + 7 શું આવે? ઓક્સિજન = 0. હવે 2 Cl 7 ઓક્સિજન નોર્મલ છે એટલે -2 તો 0. 2 Cl + 14 થાય = 0. તો 2 Cl = 14. તો અહીંયા Cl = 14, 14 - 2 થશે ને? નો, 14/2 થાય, એટલે કેટલો આન્સર આવે? +7, બરાબર. તો એ તો મેં તમને પહેલાં સમજાવ્યું કે Cl જે છે એ +7 સુધી જઈ શકે. ચાલો Br જે છે, Br -1, +3, +5, +7. I જે છે એ -1 મેજોરિટી અને આમ +7 સુધી, બરાબર. બાકીની બીજી બતાવશે વચ્ચેની, પણ +7 છે એ મેક્સિમમ બતાવશે, બરાબર. ચાલો તો સમૂહ 17 જે છે એના તત્વોની આ ઓક્સિડેશન અવસ્થાઓ, બધાની ઓક્સિડેશન અવસ્થા મેં કીધી, રેડી. હજી સમૂહ નંબર 18ના તત્વોની વાત કરીએ. તો સમૂહ નંબર 18ના તત્વો જે છે એ ઉમદા વાયુ તત્વો છે, જે બિલકુલ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દર્શાવતા નથી, એટલે પ્લસમાં કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ દર્શાવતા નથી, એટલે એની ઓક્સિડેશન અવસ્થા શું આવશે? 0. તો સમૂહ 18ના તત્વો ઇલેક્ટ્રોન મેળવતા નથી અને ઇલેક્ટ્રોન ગુમાવતા નથી, બરાબર. આથી તેની ઓક્સિડેશન અવસ્થા બરાબર 0 લઈ લેવામાં આવે છે. તો નોર્મલી તમે સમજી શકો. સમૂહ નંબર 18ના તત્વો, એમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ જેટલા પણ દેખાય બધાની શું લઈ લેવાની? 0. પણ પછી તો ડિપેન્ડ કરે છે, જો કે કોઈની સાથે પ્રોસેસ કરવાના નથી, બરાબર છે, પણ તેમ છતાંય પોસિબિલિટી કીધી કે 0 રહેશે. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ જોશું. ઓકે.